આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના વ્યારા ગામે છેલ્લા 10 વર્ષથી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે। પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવ અને માનવ એકતાના સંદેશ સાથે ઉજવણી કરવામાં આવે છે। વ્યારા ગામે હિન્દુ મુસ્લિમ સાથે મળી ગાય માતાના કુમકુમ તિલક ફૂલહાર પૂજા અર્ચના કરી ગાય માતાની આરતી ઉતારે છે। ગાય માતાના શેરડીના ઘાસચારો ખવડાવી અને ગૌદાન પણ કરે છે। આ ભક્તિમય પાવન પર્વમાં માનવ એકતા અને ભાઈચારાનું દર્શન થયું છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે પટેલે પણ ગાય માતાની પૂજા અર્ચના કરી છે અને આરતી ઉતારી છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પણ આ પુણ્યદાનમાં જોડાયા છે। વ્યારા ગામે માનવ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। વાઘોડિયાના વેપારી અને ગ્રામજનો દ્વારા પણ ગાય માતાને શેરડી અને ઘાસચારો ખવડાવવામાં આવ્યો છે। આજે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે વ્યારા ગ્રામજનો હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ સરપંચશ્રીઓ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ વાઘોડિયાના આજુબાજુના ગામના શ્રીઓ તમામ અમને આજે પરંપરાગત 10, 11, 12 વર્ષથી આ ઉત્તરાયણ નિમિત્તે બધા અમને ફંડ ફાળો આપી અને કોઈ અનોખી જ ઉજવણી ઉત્તરાયણની ગાય માતા માટે કરાવે છે। ગોળ ઘી આરતી પૂજા તમામ કરી તમામ ભાઈઓનો સાથ સહકાર વ્યારા ગ્રામજનો તમામનો સાથ સહકાર અમને રહે છે। એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય માતાજી। આજે 14 જાન્યુઆરીના દિવસે આજે ઉત્તરાયણ પર્વનો તહેવાર અને આ તહેવાર આજે આ ગાય માતાને લીલો ઘાસચારો નાખી ઘઉંની ઘૂઘરી ખવડાવી અને ફૂલોનો હાર પહેરાવી નાળા છડી બાંધી અને ગાય માતાનું લાંબુ આયુષ્ય રહે એના માટે આજે અહીંયા આપણે મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે વાઘોડિયા પોલીસ સ્ટેશનનો એવો સારો એવો અમને સાથ સહયોગ મળેલો છે કે જેથી કરી પટેલ સાહેબ પછી જાડેજા સાહેબ દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફનો અમને ફૂલ એવો સાથ સહકાર મળે અને ગાયો માટે લીલું શેરડીનું ઘાસ લાવી ભરૂચ ડિસ્ટ્રિક્ટમાંથી કરજણ ડિસ્ટ્રિક્ટમાંથી લાવી અને આજે આ વ્યારા ગામમાં 300 જેટલી ગાયો છે અને અહીંયા વ્યારા ગામમાં હિન્દુ મુસ્લિમનું અમે એક અનોખું આજે બહાર પાડ્યું છે। એમાં મુસ્લિમ ભાઈઓનો બી સારો એવો ફાળો આવેલો છે અને મુસ્લિમ ભાઈઓએ બી આજે ગાયોની સેવા પૂજા કરી અને અમે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે। વાઘોડિયા તાલુકાનું વ્યારા એવું ગામ છે કે છેલ્લા 10 વર્ષથી મકર સંક્રાંતિના દિવસે ગાયોને લોકો નામી અનામી તરફથી દાન આપવામાં આવે છે અને એનો સદુપયોગ થવામાં આવે છે અને જેના કારણે શું છે કે ગામનું વાતાવરણ તમામ જ્ઞાતિઓએ ઓછામાં ઓછો પોતાની યથાશક્તિ મુજબનો ફાળો આપેલો જ છે। એટલે ગામનો પણ ફાળો મળેલો છે અને ગામ બહાર પણ લોકોએ ફાળો આપેલો છે અને આવી જ રીતે જ્યાં સુધી લોકો આપતા રહેશે અને હું તો વિડીયોના માધ્યમથી કહું છું કે ભાઈ આ વિડીયો જોઈને બી તમે અમારા વ્યારા ગામની અંદર આવતા વર્ષે પણ તમારી જે યથાશક્તિ મુજબ અમારો ગામનો સંપર્ક કરી અને તમે આપો એવી મારી શુભેચ્છા છે અને ઉત્તરાયણ નિમિત્તે તમામને શુભેચ્છા પાઠવું। આજે મકર સંક્રાંતિ ઉજવણી એવી રીતે કરવામાં આવી કે ભાઈ ગાયને ઘાસચારો ખવડાવવાનો ઘૂઘરી ખવડાવવાની ગાયની પૂજા કરવાની ગાયને હાર પહેરાવવાનો એ રીતે થાય એ રીતે વિધિ કરવામાં આવી અને ગામમાં એકદમ કોમી એકતાથી નિર્ભયપણે અમારી ઓછી વસ્તી છે છતાં પણ અમે જીવીએ છીએ અને અમારો એટલો બધો સહકાર છે એ લોકોનો બી એટલો બધો સહકાર છે કે ક્યારે પણ અમને આંચ આવવા દીધી નથી અને એકબીજાના અમે શુભ પ્રસંગોની અંદર અમે સહભાગી બનીને રહીએ છીએ। મને મારા ગામ પર વિશ્વાસ છે અને ગામમાં અમે એકતાથી રહીએ છીએ। આજે અમે 14મી જાન્યુઆરી છે એમાં ગાયોને ઘાસ નાખી હાર પહેરાવી અમે બધા ભાઈઓ એકતાથી આ ગામમાં રહીએ છીએ। મને મારા ગામ પર ગર્વ છે। અમે બધા જ હળી મળીને રહીએ છીએ।